ગાંધીધામમાં ચકચારી બનેલા ભાજપના મંત્રી દીપેશ ત્રિપાઠી આત્મહત્યા કેસમાં નાસ્તા ફરતા આરોપી કલ્પેશ ઠક્કરને પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો છે. મિશન ફ્યુઝિટિવ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ઓપરેશન પાર પાડીને મોટી સફળતા મેળવી છે. પૂર્વ કચ્છ પોલીસના મિશન ફ્યુઝિટિવ અભિયાન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આત્મહત્યાના ગંભીર કેસમાં સંડોવાયેલા આરોપી કલ્પેશ મુરજીભાઈ ઠક્કરને એલસીબી પોલીસે મુંબઈ ખાતેથી પકડી પાડ્યો છે. આદિપુરના રહેવાસી 40 વર્ષીય કલ્પેશ ઠક્કર સામે આત્મહત્યા અને દુષ્પ્રેરણા, ધાકધમકી અને વ્યાજખોરી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનો કર્યા બાદ તે ફરાર હતો. પીઆઈ જે.એમ. વાળા અને એમસી વાળાની આગેવાનીમાં એલસીબીની ટીમે બાતમીના આધારે મુંબઈમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે આદિપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.